શું નામ છે ભાઈ તમારું? મારું નામ રમેશ. રમેશભાઈ, કયા ગામથી આવો છો? જેતપુરથી. જેતપુરથી. ને બેનને શું તકલીફ હતી? કમરનો દુખાવો, પગ દુખે, વાહો દુખે. 2.5 વર્ષ થયા. 2.5 વર્ષથી કમરનો દુખાવો હતો. હા. બેન હાલી શકતા હતા? નહીં. બેન હાલી ન શકતા? હાલી ના શકે, કામ ના કરી શકે. હા. અને આવા 2.5 વર્ષમાં અમે 30-40 દવાખાના ફેર્યો. 30-40? હા, 2-2.5 લાખ રૂપિયો ખર્ચો કર્યો. ડોક્ટરો શું કહેતા? કેમ કે કડમાં મણકું ખાઈ ગયું છે, નસ દબાઈ ગઈ છે, હોજો ચડી ગયો છે, આ છે તે છે, ઓપરેશન કરાવવું છે, MRI કરાવવું છે. ઓપરેશન નું બધા ડોક્ટરો કહેતા હતા? ઓપરેશન નું કે MRI નું કે બધા બીવડાવે. બરાબર. કાંઈ દવા આપી દઈએ, કાંઈ થાય નહીં. આ તમે કેટલામી વાર આવ્યા? પહેલી વાર. અત્યારે બેન ને કેટલો ફરક ને કેટલી રાહત છે? 80 થી 90%. 80 થી 90%. બેન તમે શું કહેવા માંગો છો? બેન તમને કેવું લાગે છે? અત્યારે તો વધારે પડતું દુખતું હતું, પણ અત્યારે તો મને થોડી ઘણી રાહત થઈ ગઈ છે. લગભગ 90% તો મને રાહત થઈ ગઈ છે. નકર સીડી નો ચડી આપે, સીડી ચડવી હોય તો વિચાર કરવો પડતો કે 2 પગથિયાં કે 3 પગથિયાં ચડું ને તો પાછું એમ થાય બેસી જાઉં. અહીંયાથી મને એટલો ફેર પડે છે કે 4 થી 5 પગથિયાં ચડી જાય, પાછું ઉતરી આવી. તો મને કઈ ફેર પડી ગયો છે, ઘણો બધો ફેર પડી ગયો છે. પણ આ બધું મને ખબર નથી કે મારે આ બધી પીડા છે સહન કરવાની. પણ અહીંયા પર મને ઘણી રાહત છે. અત્યારે તમે બધી રીતે જોઈ લીધું બેન? બેસીને જોઈ લીધું, હાલીને જોઈ લીધું? હા, નતો આમ બેસવા જાવ તો મારે ટેકો લેવો પડે. આમ વધારે લઉં તો બેસી શકું, નામ ફ્રી ન બે શકું. તો બાકી વગર તો પાછળ એમ થાય કે મને કોઈ ખેંચતું કેમ હોય એવી રીતે ખેંચાય. તો અત્યારે અહીંયા સેટી પર બેઠી તો ફ્રી બેસી ગઈ. બધી રીતે જોઈ લીધું ને બેન? તમને સંતોષ છે ને બધેથી? હા. 4-5 દિવસથી તમને કીધું છે કે 4-5 દિવસમાં વાત થઈ જાય, થઈ જાય સારું. અને હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું કે મને રાહત થઈ ગઈ. તમારા જેવા ડોક્ટર અમને રાહત મળે, અમારી સારવાર કરે એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.